હોમગાર્ડ બન્યો પત્રકાર. પત્રકાર સાથે એસોસિએશનના પ્રમુખની પણ કરાઈ ધરપકડ. કથિત પત્રકાર જયેશે 1500 રૂપિયા સંસ્થા પાસેથી આઈ કાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું. 10 કથિત પત્રકારોની ઉધના પોલીસે ધરપકડ કરી. બાંધકામના ફોટા પાડી ખોટી રીતે ફરિયાદીને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી કથિત પત્રકાર પ્રકાશ રાઠોડે 30 લાખની ખંડણી માંગતા ફરિયાદી પાસેથી 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિ જેનું નામ પ્રકાશ દેવાજી રાઠોડ છે, એણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને એમને બ્લેકમેલ કર્યા હતા અને એમનું જે કન્સ્ટ્રક્શન થતું હતું એમાં એણે ફોટા પાડ્યા અને એવું કીધું હતું કે જો તમે અમને અમુક એમાઉન્ટ નહીં આપો તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ ફોટા અમે પાડી લીધેલ છે, એ પ્રકારે બ્લેકમેલ કર્યા હતા. જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આ પ્રકાશ રાઠોડની ધરપકડ કરી હતી. આ પ્રકાશ રાઠોડની ધરપકડ બાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એની સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકો પોલીસના ચોપડે સામે આવ્યા હતા, જેમાં 10 જેટલા પત્રકારો પોતાને પત્રકાર તરીકે ઓળખાવી પોતાના પાસે પત્રકારના આઈ કાર્ડ હતા એ પ્રકારના 10 જેટલા લોકો પોલીસની ગિરફ્તમાં આવ્યા છે. આ 10 લોકોમાં એકનું નામ ધર્મેશ રમેશભાઈ વાઘેલા, જે સિટી લાઇન ન્યૂઝમાં પત્રકાર છે. એ પોતે હોમગાર્ડ પણ છે, એટલે પોલીસ અત્યારે એની પણ તપાસ કરી રહેલ છે કે અત્યારે એને હોમગાર્ડ તરીકેની શું ડ્યુટી હતી અને એણે કયા કયા પ્રકારે અન્ય લોકોને આવી રીતના હેરાન કર્યા છે. આ ઉપરાંત જિગીશ પત્રકાર હોવાની આઈડેન્ટિટી આપી અને લોકોને બ્લેકમેલ કરે છે, પોતાની ધાક બેસાડે છે અને એમના સાથે અપશબ્દ બોલી અને ગેરવ્યવહાર પણ કરે છે. આ ઉપરાંત હજી એક આરોપી અમે પકડેલ છે જેનું નામ જયંતિ લાલજીભાઈ વાઢેર છે, જે સિટી લાઇન ન્યૂઝ છે એની સાથે સંકળાયેલ છે. આવી રીતના પોલીસે આજે એક જ કેસમાં 10 પત્રકારો અને અગાઉ જે એક હતો પ્રકાશ રાઠોડ, એમ ટોટલ 11 જણાની ધરપકડ કરેલ છે. આ કેસમાં જે લોકો સંકળાયેલા છે એ લોકોને જે પેમેન્ટ આપવામાં આવ્યું છે એ પેમેન્ટ ચેક અથવા ગૂગલ પે થ્રુ આપવામાં આવેલ છે. એ એવિડન્સ પણ પોલીસે કલેક્ટ કરેલા છે. આ ઉપરાંત એ લોકો અન્ય કયા કયા લોકોને એ લોકોએ પરેશાન કર્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. સર, આપણે જણાવ્યું કે 1500 રૂપિયામાં આઈ કાર્ડ ખરીદવામાં આવ્યું, તો જે તે સંસ્થા હશે તો તેના આરએનઆઈ નંબર હોય કે પછી મનોરંજન શાખાના લાયસન્સ અંગેની તપાસ કરાશે? ચોક્કસથી, કેમ કે આ બહુ સેન્સિટિવ વસ્તુ છે. પત્રકાર તરીકેનું એક આઈ કાર્ડ જે માણસ જો ખરીદી શકે છે તો એ ઘણી બધી બાબતો માટે ચેલેન્જિંગ વસ્તુ છે. એટલે અમે આ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીશું. આ સંસ્થા રજિસ્ટર્ડ છે કે નહીં એ પણ પહેલી તપાસ થશે. રજિસ્ટ્રેશન બાદ એને આવા પ્રકારના આઈ કાર્ડ આપવાની સત્તા છે કે નહીં અને આ પ્રકારનું આઈ કાર્ડ એને આપ્યું છે કે નહીં એ પણ અત્યારે તપાસ થશે. જો કસૂરવાર જણાશે તો જે તે સંસ્થાના માલિક, એડિટર અથવા તો જે સંસ્થાપક હશે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? ચોક્કસથી જે ઇન્વેસ્ટિગેશન જે રીતના જઈ રહેલ છે, જે પણ એવિડન્સ મળશે એ એવિડન્સ મુજબ જે પણ કાયદાની જે જોગવાઈઓ હશે એ મુજબ ચોક્કસથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને એમાં કોઈ પણ બાંધછોડ પણ નહીં થાય. આ ઉપરાંત આ લોકોને જે પેમેન્ટ મળ્યું છે એની પણ અમે રિકવરી કરાવી રહ્યા છીએ અને અન્ય કયા લોકો આમાં સંકળાયેલા છે એ પણ અત્યારે તપાસ ચાલુ છે, કેમ કે બહુ બધા લોકોને આણે ગૂગલ પેથી આવી જ રીતના પેમેન્ટ આપ્યું છે. ટોટલ 22 લાખ રૂપિયાની એને રકમ આના પાસેથી મૂળ જે ફરિયાદી છે એની પાસેથી લેવામાં આવેલ.